જૂના ડીસાના અંબેલા તળાવમાં અસંખ્ય માછલીઓ મૃત હાલતમાં મળી આવતા ખળભળાટ। ડીસા તાલુકાના જૂના ડીસા ગામે આવેલા અંબેલા તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં મળી આવતા ભારે ખળભળાટ મચી ગયો છે। તળાવના કિનારે મૃત માછલીઓનો ઢગલો જોવા મળતા ગ્રામજનોમાં અચરજ ફેલાઈ છે। પ્રાથમિક માહિતી અનુસાર છેલ્લા 2-3 દિવસથી વાતાવરણ વાદળછાયું રહેવાના કારણે તળાવના પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી ગયું હોવાનું માનવામાં આવી રહ્યું છે। આ કારણે માછલીઓ ગુંગળાઈને મરી ગઈ હોવાની શક્યતા છે। જો કે સ્થાનિક લોકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે કોઈ અજાણ્યા યુવક દ્વારા તળાવના પાણીમાં ઝેરી પદાર્થ અથવા કોઈ દવા નાખવામાં આવી હોઈ શકે છે। લોકોના જણાવ્યા મુજબ આટલી મોટી સંખ્યામાં માછલીઓનું એકસાથે મૃત્યુ ઓક્સિજનના અભાવે શક્ય નથી। આ શંકાને કારણે સમગ્ર ગામમાં ગભરાટનો માહોલ છે। આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને જૂના ડીસા ગ્રામ પંચાયત દ્વારા તપાસ હાથ ધરી નિરીક્ષણ કરી માછલીઓના મૃત્યુનું સાચું કારણ જાણવા માટે પ્રયાસ કરવા અને ત્યારબાદ જો કોઈ જવાબદાર હશે તો કાર્યવાહી કરવા લોકો માંગ કરી રહ્યા છે। આ ઘટનાને પગલે તળાવના પાણીનો ઉપયોગ કરતા લોકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે। પાણીમાં કોઈ ઝેરી પદાર્થ હોવાની શક્યતાને કારણે લોકો પાણીનો ઉપયોગ કરતા ખચકાઈ રહ્યા છે। આ ઘટનાએ જૂના ડીસા ગામમાં ચિંતા અને અચરજનો માહોલ ઊભો કર્યો છે। અહેવાલ રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।